आवा मित्रों, उत्तरायण सभी भक्तों का मंगल शुभकामना। अपना जीवन में सुख शांति समृद्धि आयुष आबादी मळे और भगवान प्रसन्न रहे। उत्तरायणना पर्व निमित्ते लोग दान कर्म करता हो पण अहीं तो तमे थोड़ू घास लो, बाकी गौशाला में तमे डोनेशन रसीद पड़ावो और सूकू घास पण जरूरी है। अत्यारे आ लीलू घास खाई खाई अमारी गायो 3 થી 4 बीमार है। हूँ तमने एना पण गायोना पण दर्शन करावुं छुं। आओ આપણે સાથે મળીને ઉત્તરાયણ પર્વ જરૂર મનાવી, પણ ગાયોના આશીર્વાદ લીજીએ। શરાબ નહીં, ગોળ, અનાજ વગેરે જે ખવડાવો છો એ ગાયને ગરમ પડે છે અને ગાય બીમાર પડે છે। તમે જે થોડું ઘણું દાન કરો છો એટલું મારે ડૉક્ટરને આપવું પડે ને ગાયો મારી દુઃખી થાય છે। કોઈ પણ ગૌશાળામાં અનાજ ખવડાવવાનું બંધ કરી અને ઘાસ ખવડાવો। અમે નમ્ર વિનંતી છે, યા તો તમે ડોનેશનની રસીદ લઈ લો, એ વધારે ઉત્તમ છે, જેમાં સૂકું ઘાસ ખરીદી શકાય છે। એક ટેમ્પો લેવા જાઓ તો 707 ટેમ્પો આઈસર ટેમ્પો 18,000 થી 20,000 રૂપિયાનો આવે છે। એવું ઘાસ નાખો અને એવું ખવડાવો, ગાયોના આશીર્વાદ તમને મળે। ગૌશાળા આવો મિત્રો, અટલ ગૌશાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે। અહીં 1986થી ગૌશાળા શરૂ થયેલી છે અને આજે દર ઉત્તરાયણમાં અમારી ગાયો 1-2 મૃત્યુ પામે છે, જેનું કારણ આપણે અનાજ, રોટલી વગેરે જે વાસી ખોરાકો આપણે આપતા હોઈએ છીએ, જેના કારણે ગાયનું મૃત્યુ થાય છે। આપણને એવું લાગે છે કે એક પૂરી ઘાસ નાખવાથી કે રોટલી ખવડાવવાથી આપણને સુખ મળે છે, શાંતિ મળે છે। એ ભ્રમમાં ન રહેતા ગાયોને વધારે નુકસાન થાય છે। એટલે ગાયોને જીવતી રાખવા માટે દરેક ગૌ ભક્તને મારી નમ્ર વિનંતી છે હાથ જોડીને કે એને તમે અનાજ ખવડાવવાનું બંધ કરો। એના પેટમાં ખૂબ જ તકલીફ થતી હોય છે અને એને ટોયલેટમાં ગોબરમાં પણ ખૂબ જ દુર્ગંધ હોય છે। એટલે આપણે ગાયોને બચાવવા માટે પ્રયત્નો જરૂર કરતા હોઈએ છીએ, પણ એને લીલું સૂકું ઘાસ ખવડાવો। ગૌશાળામાં તમે એક ટેમ્પો ઘાસ આપો, સૂકું આપો, એકલું આપણે લીલું ઘાસ ખવડાવીએ તો પણ ગાય બીમાર પડે છે। ઘાસ કાચું હોય છે અને પાકું ઘાસ હોય તો ગાયને નુકસાન ન કરે। એટલે અમારી ગેટ ઉપર પણ જે ગાયનું ઘાસ વેચે છે ત્યાંથી તમે ઘાસ ઓછું ખરીદો અને ગૌશાળામાં ઘાસની રસીદ લઈ અને ટેમ્પો ઘાસનો મંગાવડાવો। એ ગાયોથી પણ ઘાસ ખાવાથી ગાયો મારી ખૂબ બીમાર પડે છે। એટલે મારી દરેક ભાઈ ભક્તોને અટલ આશ્રમમાં જોડાયેલાને મંગલ શુભકામના। મારો સંદેશ દરેકને પહોંચતો કરો। દરેક ગૌશાળામાં આ પરિસ્થિતિ છે, એટલે આપણે ગાયોને બચાવવા માટેના પ્રયત્નો જરૂર કરતા હોઈએ છીએ, પણ આપણી નાદાની ઘણા ભક્તો જીદ કરે છે, અમને રોટલી ખવડાવવા દો, અમને ગોળ ખવડાવવા દો, જે ગાયને ગરમ પડે છે એના કારણે ગાયોને નુકસાન થતું હોય। ડૉક્ટર આવે, ગાયોને પરેશાન કરે અને ઇન્જેક્શન આપવા પડે અને દવાઓ એવી દેવી પડે। આપણે આપણા મા બાપને સારી વસ્તુ ખવડાવતા હોઈએ છીએ, તો ગોળ સડી ગયેલો હોય, રોટી સડી ગયેલી હોય 10 દિવસની, એ વાસી ખોરાક લઈને અહીં તમે આવતા હો છો। આખો એક ટોપલો ભરાય એટલું અનાજ અહીંયા પડ્યું હોય છે, એને અમે સૂકવી દઈએ છીએ। સુકાયા પછી એ ગાયોને ટોપલામાં થોડું થોડું નાખતા હોઈએ છીએ। એટલે દરેક ભક્તોને મારી નમ્ર વિનંતી કે કોઈ પણ ગૌશાળામાં જઈને તમે અનાજ કરતાં તમે ઘાસ આપો, ઘાસ ખવડાવો। એ ગાયનો ખોરાક છે। મનુષ્ય ઘાસ નથી ખાતો, ગાય પશુ ઘાસ ખાય છે। એટલે આપણે એમને બચાવવાના પ્રયત્નો કરીએ અને ગાયોને આજથી સંકલ્પ કરજો, ઉત્તરાયણના પર્વ નિમિત્તે દાન કરો, ખૂબ કરો। એનો એ મતલબ નથી કે ગાયોને અતિશય ખવડાવીને ગાયોને આફરો સડે। તમને હું ગાય બતાવું છું, આ ગાય સવારની બેસી ગઈ છે, એ કાંઈ ખાતી નથી। તમે ઘાસ નાખો તો પણ નહીં ખાય, કારણ કે કાચું ઘાસ આવે છે। અમારી ગેટ ઉપર જે ઘાસ વેચાય છે એ કાચું ઘાસ છે। મહેરબાની કરીને એ ઘાસ ન લો અને સૂકું ઘાસ ખવડાવો। અમારી પાસે પણ સૂકું ઘાસ અહીં છે। આવો ગાયો બીજી બતાવું તમને। જવા 3 ગાયો બેસી ગઈ છે, જે ખાઈ નથી શકે, તો પણ ભક્તો લોકો મેં એમ કહી છે કે તમે ઘાસ ખાઈ નાખી દો। આ સુકાઈ ગયા પછી પણ ગાય ઘાસ ખાઈ શકે છે। એવું નથી કે આજે જ આપણે ગાયને ઘાસ ખવડાવી દઈએ આપણને સુખ મળી જાય, એવું નથી મિત્રો। ગાયોને તકલીફ ન થવી જોઈએ। એ જગ્યા પર આપણે હોઈએ તો આપણે દરરોજ દાળ ભાત ખાતા હોઈએ છીએ, તેની સાથે સૂકી રોટી અને આ જે ખવડાવી છે એનાથી ગાયને ખૂબ જ નુકસાન થાય છે। એટલે દરેક ભાઈ ભક્તોને વિનંતી, તમે સૂકું ઘાસ અટલ આશ્રમમાં ભલે નાનો ટેમ્પો આપો, 1000-2000ની ગૌશાળાની રસીદ લઈ લો,
અને ઘાસ મંગાવીને ખવડાવીએ. આપણે સાથે મળીને ગૌશાળા, દરેક ગૌશાળામાં આ પરિસ્થિતિ છે એટલે આપણે ગાયોને બચાવવાના પ્રયત્નો કરીએ અને ગાયોને દુઃખ ન થાય. અમારા માણસો જે કંઈ ગૌશાળાની અંદર સેવા આપે છે, જે મનુભાઈ છે, જય ગોપાલ છે, 2-4 છોકરાઓ, જેઓ ગાયોને કાંઈક પણ ના પાડે તો ભક્તો એની હારે દલીલ કરે, કેમ ના પાડો છો? ગૌશાળાની ગમાણની અંદર ખીચડી, દાળ, ભાત, મરચાં પણ નાખે છે ગાયોને, જેની અંદર પૈસા નીકળે છે. કમસે કમ 3000 રૂપિયા જેવા થેલીની અંદરથી પૈસા નીકળે. ગાયોની સાથે પૈસા પણ ખવડાવે છે. આગળ અમારી ગાયો જે મૃત્યુ પામેલી તો એની અંદર જે લોખંડની થેલીઓ, પૈસાઓ અને 10 કિલો જેવું પ્લાસ્ટિક નીકળ્યું. તમે પ્લાસ્ટિક હાથમાં રાખીને ગાયને ખવડાવો અને પ્લાસ્ટિક તમારી સામે ખાઈ જાય છે. એને પ્લાસ્ટિકથી દૂર રાખો. દરેક ભાઈ ભક્તોને વિનંતી કે જે ગૌશાળામાં પ્લાસ્ટિકમાં રોટલી લાવતા હોય કે ઘાસ લાવતા હોય તે ભક્તો પહેલાં પ્લાસ્ટિક કાઢી લે અને એકલી રોટલી કે એટલી ઘાસ આપો. આવી મારી નમ્ર વિનંતી છે. આવું અમારે ત્યાં 20-25 ગાયો છે. દર વર્ષે એક ગાયનું મૃત્યુ થાય છે, એ ઉત્તરાયણને દાડે. એટલે આવું ન થાય. આજે ગાયોને બચાવવાના આપણે ભારતીય હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે પ્રયત્નો કરતા હોય ત્યારે આપણે બધા સાથે મળીને ગાયોનું જતન થાય, દેશનું જતન થાય અને ગૌ માતા તો રાષ્ટ્રમાતા છે. આપણે એમનું કલ્યાણ થાય. જો અત્યારે તમારી સામે જોવો છો, આ ભાઈ અત્યારે રોટલી લઈને આવ્યા છે. હવે આ રોટલીઓ અત્યારે એક જણો આવે, 2 જણો આવે અને આજે તમે જોઈ શકો તો કેટલી રોટલીઓ પડી છે. આ થેપલાઓમાં વાસી ખોરાક છે, પાઉં, બટર, આજે બધું આપણે ખવડાવ્યું છે એ જ ગાયોને નુકસાન કરે છે. આપણે કેમ ઘાસ નથી ખાતા મનુષ્ય? આપણે રોટલા ખાઈએ છીએ તો ગાયને ઘાસ જોઈએ. ગાયનું ટોપલો આવે છે, કપાસ ખોળ ખવડાવો, ગાયનું ભૂસું આવે છે, ગાયનું ભૂસું ખવડાવો. તમે પૈસા આપો, આવી જગ્યાએ આપો. ગૌશાળા અમારી ગેટ ઉપર જે બેન ઘાસ વેચે છે એ બધું ઘાસ કાચું ઘાસ આવે છે. અમે એમને દલીલ કરી તો અમને ના પાડે છે, બોલે છે. એટલે કાચું ઘાસ પણ ખવડાવવાની મારી સતત વિનોદ છે અને આપણે સાથે મળીને સૂકું ઘાસ આપણે આપી ગાયોનું રક્ષણ કરી એવી જ શુભકામનાઓ. આમાં જ એકાદ રોટલી તમે ખવડાવો. આ રોટલી અમે ગાયોને જ ખવડાવીશું, પણ આ સૂકા છે એટલે પછી ખવડાવીશું. જો અમારા દરેક ભક્તોની સાથે જે ભક્તો દલીલ કરે છે કે નહીં અમારે ખવડાવવું જ છે, ગૌશાળાની અંદર દાળ અને ભાત આવું બધું ખુલ્લું નાખીને જતા રહે છે, એ ગાયો ખાય એટલે બીમારી જ પડવાની છે. મિત્રો, આપ સાથે મળીને પટેલ આશ્રમની ગાયોનું રક્ષણ કરીએ અને અમારા ગૌશાળાના ભક્તો કદાચ કોઈથી વધારે બોલાયું હોય એ બદલ હું મહંત બટુગીરીજી માફી માગું છું કે આવું કદી પણ ન બોલો.